તો જય શ્રી કૃષ્ણ। આજે બનાવવાનું છે ફરસાણ। ફરસાણમાં બનાવવાના છે પાત્રા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો પાત્રા બનાવવા માટે સૌથી પહેલાં પાનને સારી રીતે ધોઈ લેવાના। ધોઈને કપડાથી સાફ કરી લીધા છે અને જે 3 નસ આવે એને આપણે કટ કરી લેવાની છે। તો જોઈ લો કેવી રીતે કટ કરવાની। આવી રીતે ચપ્પુથી ધીમે 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 એની નસ કાઢી નાખવાની, કારણ કે નસ હોય તો આપણને વાળતા પણ નહીં ફાવે અને જ્યારે બાફવાના હોય છે ત્યારે એ બફાય પણ નહીં અને મોઢામાં આવે। એથી આવી રીતે ધીમે 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 કરીને 3 નસ આપણે કાઢી લેવાની છે। તમે જોઈ શકો છો આવી રીતે 3 બાજુથી 3 નસ કાઢીને વચ્ચેથી આવી રીતે કટ કરીને કાઢી લેવાનું છે। આવી જ રીતે મેં બધા જ પાનને ધોઈને વોશ કરીને બધા જ પાનની નસ કાઢી લીધી છે। પાત્રાનો લોટ ચણાના લોટથી બનાવવાનો હોય છે, જે બેટર હોય છે તે। તો એના માટે લઈ લીધો છે ચણાનો લોટ। હવે એમાં બધા મસાલા એડ કરવાના છે। ચણાના લોટથી બનાવવાનો છે તો એમાં નાખશું આપણે। હવે એમાં આપણે મસાલા કરી લઈએ। તો સૌથી પહેલાં 1 ચમચી ધાણા જીરું, લાલ મરચું પાવડર થોડુંક, 1 ચમચી હળદર, થોડો અજમો હાથેથી ક્રશ કરીને આ રીતે લઈ લેવાનો છે। હવે નાખશું આદુ મરચાંની પેસ્ટ। થોડું વધારે જ લેવાનું છે, કારણ કે પાત્રામાં બધા ચડિયાતા જ મસાલા કરવાના છે। અને આ છે ગરમ મસાલો। સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે। બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને આ છે ગોળ આંબલીનું પાણી। જે અડધો કલાક પહેલાં મેં ગરમ પાણી કરીને પાણી કાઢી લીધું હતું। એ જ પાણી થોડું થોડું એડ કરીને આપણે એ જ પાણીમાં મસાલો તૈયાર કરવાનો છે। એકસાથે બધું નહીં નાખી દેવાનું, નકર બેટર ઢીલું થઈ જશે। તો આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે એક બેટર તૈયાર કરવાનું છે। બહુ પતલું પણ નથી કરવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું। આવી રીતે ધીમે 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 બધું મિક્સ કરી લઈશું। તો મેં પણ જરૂર પૂરતું જ પાણી એડ કર્યું છે। તો બેટર બનીને રેડી થઈ ગયું છે। તો હવે તમે જોઈ શકો છો એક પાન લઈ લીધું છે। આ પાછળની સાઈડ છે અને આ આગળની સાઈડ છે। બેટર આપણે પાછળની બાજુ જ પાથરવાનું છે। આ બેટર જે રેડી કર્યું આવી રીતે આપણે હાથની મદદથી લગાવી લેવાનું છે। થોડું થોડું વધારે જ લગાવવાનું છે, કારણ કે અળવીના પાન છે આ, એટલે એમાં કોઈ જાતનો સ્વાદ હોતો નથી। આપણે જે મસાલો કરીએ એ જ સ્વાદ હોય છે। તો વધારે વધારે આવી રીતે લગાવી લેવાનું છે। બધી બાજુ સારી રીતે કોટ થઈ જાય એવી રીતે લગાવી લેવાનું છે। મસાલામાં ચડિયાતા મસાલા કરશો તો જ પાત્રાનો સ્વાદ 1 નંબર આવે છે। અને આમાં ખાંડ અને લીંબુની જગ્યાએ તમે ગોળ અને આંબલીનો જ ઉપયોગ કરવો, જેથી પાત્રાનો સ્વાદ 1 નંબર આવે। તો બધી બાજુ આવી ધીમે ધીમે હાથેથી પાન ફાટી ન જાય એવી રીતે લગાવી લેવાનું। તો બધી જગ્યાએ સારી રીતે બેટર લગાવીને એક પાન રેડી થઈ ગયું છે। એની પર આપણે બીજું પાન આવી રીતે ઊંધું જ મૂકવાનું છે અને સારી રીતે એવું બેટર લગાવી લેવાનું છે। એની પર પાછું એનાથી નાનું પાન મૂકવાનું। ઊંધા જ પાન મૂકીને જે રીતે બતાવ્યું છે એ રીતે જ પાન મૂકીને સાઈડમાંથી વાળી લેવાનું, બેઉ સાઈડમાં, અને પછી ગોળ ગોળ એને વાળી લેવાનું છે। તો પાત્રાનું પેંડું વળીને રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો। પાત્રાને બાફવા માટે ઢોકળિયું લઈ લીધું છે। એમાં નીચે 1.5 ગ્લાસ પાણી ઉમેરી દીધું છે અને ડીશ ઉપર તેલ ગ્રીસ કરીને આવી રીતે પાત્રા ગોઠવી દીધા છે। અને આપણે ઢાંકીને 15 મિનિટ સુધી ફૂલ ગેસ ઉપર થવા દઈશું। ના બફાઈને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આને આપણે કટ કરવાના છે। આવી રીતે પતલા પતલા એવા કટ કરી લઈશું, જેથી ખાવામાં પણ સરળ પડે। એકદમ સરસ બફાઈ ગયા છે અને ઠંડુ થાય ને પછી જ આપણે કટ કરવાના। ગરમ ગરમમાં કટ નહીં થાય, એટલે ઠંડા થાય પછી જ આપણે કટ કરવાના। તો બધા કટ થઈ ગયા અને બધા રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આને આપણે વઘાર કરવાનો છે। તો વઘાર માટે તેલ ગરમ થઈ ગયું છે। એમાં રાઈ નાખી દેવાની છે,
રાઈ ફૂટી જાય એટલે એમાં હિંગ થોડી એડ કરવાની. તો હિંગ એડ કર્યા પછી એમાં લીમડો એડ કરવાનો છે અને પછી એમાં થોડા સફેદ તલ એડ કરી દઈશું. બધી જ વસ્તુ સારી રીતે ફૂટી ગઈ છે. પછી હવે એમાં પાત્રા એડ કરી દેવાના છે. પાત્રા એડ કરીને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. એક પણ પાત્રો જે આપણે વાળ્યા છે તે તૂટી ન જાય એવી રીતે ધીમે ધીમે જ એડ કરવાના છે. ઉપરથી પણ થોડા તલ એડ કરી દઈશું. તો પાત્રાને ગાર્નિશિંગ કરવા માટે ઉપરથી એડ કરી દે છે ધાણા અને એની ઉપર નાખી દઈશું થોડા એવા તલ. તો પાત્રા બનીને રેડી થઈ ગયા છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા બન્યા છે.